કૃષ્ણ, રાધા, ચોમાસું, દર્દ, મિત્ર, લોન, ચા, લગભગ કવિતા લખવાના બધા જ ટોપિક આવી ગયા છે આજે. અને આજે મને 21 ફેબ્રુઆરીનો માતૃભાષા દિન યાદ આવે છે. તે દિવસે પણ આવો જ એક હાઉસફુલ શો આપણે કવિ સંમેલન કરેલો જેડી ગાબાણીમાં, અને પહેલી વખત ઇન્ડિયન સિટિંગમાં. એટલે સૌથી પહેલાં બધાને ખૂબ ખૂબ અભિનંદન. આવો જ એક દર્દવાળો આ જે કવિતા મેં જે લખેલી છે 3 વર્ષ પહેલાં, જે રાતના 2 વાગે બનેલી છે. હળવા થવા ખૂબ હસીએ તો છાતીમાં દુખે. છાતીમાં ક્યારે ક્યારે દુખે કે હળવા થવા ખૂબ હસીએ ડૉક્ટર સાહેબ તો છાતીમાં દુખે, ને દિલ પર કોઈ ભાર આવે તો છાતીમાં દુખે. ને જળાશયો આંખોના ક્યારેક ક્યારેક છલકે. જળાશયો આંખોના ક્યારેક ક્યારેક છલકે, ને ક્યારેક આંસુ પીએ તો છાતીમાં દુખે. ને ધબક ધબક થાય છે કંઈક ડાબે ખૂણે. ધબક ધબક થાય છે કંઈક ડાબે ખૂણે, કોઈ દૂર જો ત્યાંથી જાય તો છાતીમાં દુખે. ને ભૂલાવી ખુદ જાતને તમે વાટ જોતા હોય. 9 વાગે આવવાનું કીધું હોય, આપણે 8:30 રેડી થઈ ગયા હોય. કે ભૂલાવી ખુદ જાતને તમે વાટ જોતા હોય, નિમંત્રણ પછી પણ એ ન આવે તો છાતીમાં દુખે. ને કોઈ ખાલી હથેળી ધરે ને હાથ જાય ખિસ્સામાં. સમજવા જેવો શેર છે. રસ્તામાં ઘણી વખત આપણે મળતા હોય છે લોકો, કે કોઈ ખાલી હથેળી ધરે ને હાથ જાય ખિસ્સામાં, ખિસ્સો મારો પણ ખાલી નીકળે તો છાતી. છેલ્લો શેર કવિતાનો, કે શાંત પ્રણય અંતે જો ન પરિણામે પરિણયમાં. અત્યારના લગભગ બધાના કવિતાઓનો હાર જે હતો કે શાંત પ્રણય અંતે જો ન પરિણામે પરિણયમાં, બીજા દુઃખ પછી પ્રથમ તો છાતીમાં દુખે. ગમી જાય તું મને એવો કંઈક ચાળો કર. ગમી જાય તું મને એવો કંઈક ચાળો કર, ને મારી કર બાદબાકી કંઈ વધે પછી તો સરવાળો કર. ને માણસનો અવતાર એટલે બળતરા તો થશે જ. માણસનો અવતાર એટલે બળતરા તો થશે જ. તને તારી અગન ગમી જાય એવો શિયાળો કર. ને બરફના ગાંગડાથી કંઈ ઠંડક નહીં વળે. બરફના ગાંગડાથી કંઈ ઠંડક નહીં વળે. હૈયાને કર હિમ પછી અંતરમાં ઉનાળો કર. ને આલિશાન બાંધવા જઈશ તો તણખલાઓ ઘટશે જ. ખાસ આપણા માટે જ કે આલિશાન બાંધવા જઈશ તો તણખલા ઘટશે જ. ભઈલા તારી પાંખો સમય એટલો જ માળો કર. છેલ્લો શેર કવિતાનો, કે ભીતરના ઘોંઘાટને તારે જ શાંત કરવો પડશે. ભીતરના ઘોંઘાટને તારે જ શાંત કરવો પડશે. તું સુલટાવી શકે એટલો જ ગોટાળો કર. ગમી જાય તું મને એવો કંઈક ચાળો કર, ને પછી કંઈ મારી કર બાદબાકી કંઈ વધે પછી તો સરવાળો કર. બધા લેખકો કવિઓ માટે સૌથી મહત્વની વસ્તુ હોય છે ને એ હોય છે ડાયરી. તો આજે ડાયરીના 2 પન્નાઓ વાત કરે છે એકબીજાને, કે ડાયરીનું એક પાનું પૂછે બીજા પાનાને. ડાયરીનું એક પાનું પૂછે બીજા પાનાને, વચ્ચે હતા ફૂલ ગુલાબના એ ખરવા નથી દીધા ને. મૂક્યું તું કોઈ કોમળ હાથે થોડું છુપાઈ છુપાઈને. બધા પોતાના બેગમાં થોડાક જશે એવું મને લાગે છે, કે મૂક્યું તું કોઈ કોમળ હાથે થોડું છુપાઈ છુપાઈને, પાછી ડાયરી લીધી ત્યારે પાના ખોલવા નથી દીધા ને. ને કોરા હતા તો કિંમત હતી. બરાબર સમજવા જેવો શેર છે પન્નાઓ માટે, કે કોરા હતા તો કિંમત હતી ને ભરાયા તો કિંમતી થયા. કોરા હતા તો કિંમત હતી ને ભરાયા તો કિંમતી થયા, પણ પાના નંબર ખૂણાના ભૂસાવા નથી દીધા ને. બહુ ઊંડો શેર છે, સમજાય ત્યારે ભલે વાંધો નહીં કાલે. સાથે છીએ તો ગળે મળી લઈએ. એક પાનું બીજાને કહે છે આપણે સાથે છીએ તો ચાલ ગળે મળી લઈએ. મિલનની વાતોએ જ આપણને રફ નથી થવા દીધા ને. કેમ કે રફ પન્નું હોય છે એની સામે હંમેશા પૂઠું આવે ને બીજું કોઈ પન્નું ન આવે. એકલું પન્નું રફ થઈ જાય. હંમેશા કોઈ મિત્ર સાથે રાખવું. સમયની પાબંદીને લીધે બાકી એક શેર ઉપર ઘણું બધું બોલી શકાય એવું છે.
કે મિલનની વાત છેડી છે તો જરા એ પણ વિચારીએ. હવે મિલનની વાત છેડી છે તો જરા એ પણ વિચારીએ કે આપણા પાનાની જાડાઈ જ બે પુઠ્ઠાને મળવા નથી દીધા ને. એના પછી એનાથી પણ ડીપ છે, કેમ કે છેલ્લો છે કે કાગળ પહેલા તો શાંત તું જ સળગી જઈશ. કાગળ પહેલા તો શાંત તું જ સળગી જઈશ. લખેલા બધા પાના પુસ્તક નથી થવા દીધા ને. ડાયરીનું એક પાનું પૂછે બીજા પાનાને, વચ્ચે હતા ફૂલ ગુલાબના, એ ખરવા નથી દીધા ને. ચોમાસું હોય અને ચોમાસા પર કંઈ ન આવે તો ફૂલ વગરની સુગંધ જેવું થાય. ખાસ તો ચોમાસું થયું છે એના પર છે, નવે નવી છે, હજુ કોઈ જગ્યાએ ક્યારે પણ રિલીઝ નથી થઈ, ફર્સ્ટ ટાઈમ રિલીઝ કરી. નવજાત છે. દર ઓટલેમાં એક એક કવિતાનો જન્મ થતો હોય છે. તો મોસમમાં અચાનક ચોમાસું થયું છે. મોસમમાં અચાનક ચોમાસું થયું છે ને ગોઠવેલું હૃદય થોડું આઘું પાછું થયું છે. બે ચાર વાદળ શું ઘેરાયા આભમાં, બે ચાર વાદળ શું ઘેરાયા આભમાં, યાદો વચ્ચેનું આવરણ આછું આછું થયું છે ને એક એક છાંટો પડે ને વમળ જેમ થાય છે. એક એક છાંટો પડે ને વમળ જેમ થાય છે. તારા નામનું એક એવું કુંડાળું થયું છે ને આંખો સામેથી એમ સરવા લાગે સ્મરણો. આંખો સામેથી એમ સરવા લાગે સ્મરણો. વર્ષો પછી એના તળિયે જાણે કાણું થયું છે ને હેડકી આવે એ પરથી એટલું તો કહી શકું, હેડકી આવે એ પરથી એટલું તો કહી શકું કે તારાય શહેરમાં 4 દિવસનું હેલાડું થયું છે. છેલ્લો શેર છે કે તરસી છે ભૂમિ ઓ શાંત આકાશ, તરસી છે ભૂમિ ઓ શાંત આકાશ, તમારા મિલનનું હવે ટાણું થયું છે. મોસમમાં અચાનક ચોમાસું થયું છે ને ગોઠવેલું હૃદય થોડું આઘું પાછું થયું છે. છેલ્લો શેર આ મહેફિલનો પુરુષો માટે. કોઈને નહીં થઈ જાણ ટીપા હતા કે આંસુ, કોઈને નહીં થઈ જાણ ટીપા હતા કે આંસુ, જાહેરમાં રડી શકો પુરુષો, મોસમમાં આવ્યું ચોમાસું.